અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શહેરમાં સારું શિક્ષણ મેળવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડપણ હેઠળની સરકારે અનેક છાત્રાલયોનું નિર્માણ કર્યું છે. છાત્રાલય યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મફત રહેવાની સુવિધા સાથે પૌષ્ટિક ભોજન અને અભ્યાસ માટે જરૂરી માળખાકીય સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક તંગી કોઈ પણ વિદ્યાર્થીના ભણતર વચ્ચે અવરોધ ન બને અને દરેકને સમાન તક મળી રહે. આ યોજના હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સરકારી અથવા અનુદાનિત છાત્રાલયોમાં મફત રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સાથે રોજિંદા ભોજનની સુવિધા પણ મફતમાં મળે છે, જેથી વિદ્યાર્થીઓને ખોરાક માટે અલગથી ખર્ચ ન કરવો પડે. છાત્રાલયોમાં વાંચન રૂમ, લાઇબ્રેરી, અભ્યાસ માટે શાંતિપૂર્ણ વાતાવરણ અને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ થાય છે. અનુસૂચિત જાતિના એવા વિદ્યાર્થીઓ જે માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોય, જેમના પરિવારની આવક નક્કી કરેલી મર્યાદા હેઠળ આવે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. સામાન્ય રીતે પ્રવેશ, મેરિટ, અભ્યાસની કક્ષા અને ઉપલબ્ધ બેઠકને આધારે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ છાત્રાલય યોજના માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. વિદ્યાર્થીઓને સરકારના સંબંધિત પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. ત્યારબાદ શૈક્ષણિક વિગતો, જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરવામાં આવે છે. અરજીની ચકાસણી બાદ પાત્ર વિદ્યાર્થીઓને છાત્રાલય ફાળવવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરના શિક્ષણના સ્વપ્નને પૂર્ણ કરવાનો નિર્ધાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો. बाबा साहब आम्बेडकर के उन सपनों को हमें पूरा करना है. बाबा साहब ने कहा शिक्षित बनो. हम कह रहे हैं बेटी बचाओ बेटी पढ़ाओ. ये कौन बेटी है जो अभी पढ़ना बाकी है जी? क्या अमीरों की बेटियां पढ़ना बाकी है क्या? हमारे ही तो परिवार की बेटियां हैं जिसकी पढ़ाई बाकी रह गई. और इसलिए जो सपना बाबा साहब ने देखा था, उन सपनों को हम सबको मिलकर के पूरा करना है और ये पूरे हो सकते हैं. ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વિગતો પર એક નજર કરીએ, જેમાં કુલ 165 સરકારી છાત્રાલય, 16,840 વિદ્યાર્થીઓ, કુલ 426 કુમાર છાત્રાલયમાં 17,452 વિદ્યાર્થીઓ, કુલ 165 કન્યા છાત્રાલયમાં 7,710 વિદ્યાર્થીનીઓ, કુલ 591 છાત્રાલયમાં 25,162 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ. જામનગર શહેરમાં અનુસૂચિત જાતિના છાત્રાલય અને શાળા એક જ કેમ્પસમાં છે, જ્યાં જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને હોસ્ટેલમાં રહેવાની પણ ઉત્તમ સગવડ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં રણજીત સાગર રોડ સ્થિત આ છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળા અને છાત્રાલય. કદાચ કોઈ ખાનગી શાળા પાસે પણ ન હોય તેવા મોટા કેમ્પસમાં આવતીકાલના ભાવિનું નિર્માણ થઈ રહ્યું છે. આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 અને 10ના 38 કુમારો અભ્યાસ કરી રહ્યા છે, જેના માટે અહીં રાજ્ય સરકાર દ્વારા 2 ટકનું જમવાનું અને 1 ટકનો નાસ્તો, આ સાથે જ રહેવાની ઉત્તમ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. વિશાળ મેદાન પણ અહીં હોય. વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ અહીં અલગ અલગ રમતો પણ રમે છે. ધોરણ 9 અને 10ના અભ્યાસ અને વસવાટ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વર્ષે દર વખત 2,100 રૂપિયાની મર્યાદામાં ગણવેશ, સ્ટેશનરી અને બૂટમોજા માટે સહાય પણ આપવામાં આવે છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓની આ સગવડ ઉપરાંત અહીં સરકારી કુમાર છાત્રાલય પણ છે, જેમાં ધોરણ 11 થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનો હાલ અનુસૂચિત જાતિના 80 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ કેમ્પસમાં ફાયર, સીસીટીવી અને સિક્યુરિટી, આ સાથે નિયમિત સફાઈની પણ વ્યવસ્થા છે. તો વર્ષમાં 2 વખત સ્થાનિક પીએચસીના તબીબો દ્વારા આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવે છે. અહીં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો, વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા, સ્ટેશનરીની વગેરે જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહી છે. અહીં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર રૂમ વગેરે વિભાગ પણ છે, જેમાં અમે રહીએ છીએ. અહીં માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અનુસૂચિત જાતિઓના બાળકોને મફત રીતે ભણતર મળે છે, તો તેનો હું આભાર માનું છું. અનુસૂચિત જાતિ છાત્રાલય યોજના વિદ્યાર્થીઓ માટે એક આશાસ્પદ અને જીવન બદલી નાખે તેવી યોજના છે. મફત રહેવું, ભોજન અને શિક્ષણ સહાયથી ભણતરનો ભાર હળવો બને છે અને વિદ્યાર્થીઓને આગળ વધવાની સાચી તક મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિશ્ચયી છે.